ભાજપના સાંસદ મનસુખ વસાવા સતત આ ખાણ ખનીજ માફિયાઓના સામે લડી રહ્યા છે અને તેમની લડાઈમાં વધુ એક વ્યક્તિ ઉમેરાય છે જેમનું નામ છે ધારાસભ્ય ચૈતર વસાવા। આ ખાણ ખનીજ માફિયાઓના વિરુદ્ધમાં તેમણે જન આક્રોશ યાત્રા યોજી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક લાંબા સમયથી આ ખાણ ખનીજ માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે। ન માત્ર તે વહીવટી તંત્રના અધિકારીઓને પરંતુ સ્થાનિક નેતાઓને પણ તે ગાંઠી નથી રહ્યા અને ગેરકાયદેસર રીતે આ ખાણ ખનીજની ચોરી કરે છે અને રાજ્ય સરકાર છે તેને કરોડો રૂપિયાનો ચૂનો પણ લગાવે છે। ભરૂચમાં એક લાંબા સમયથી આ ખનીજની ચોરીઓ થઈ રહી છે અને ભાજપના સિનિયર નેતા અને સાંસદ મનસુખ વસાવા મામલે સતત અવાજ ઉઠાવી રહ્યા છે। તેમ છતાં રાજ્યની સરકાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની વાત નથી સાંભળી રહ્યા તેવું સ્પષ્ટ હવે ત્યાં સ્થાનિકોને લાગી રહ્યું છે। અને આ ખાણ ખનીજ માફિયાઓના સામે વધુ એક વખત ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને પડ્યા છે અને તેમણે જન આક્રોશ યાત્રા યોજી રાખી છે। જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકાના પ્લાન્ટો ચાલે છે, રેતી કરસરો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે। હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા। ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે। ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું। એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતી। સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય, ઝઘડિયા, અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી, માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે, 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે। બહારના લોકોને 2 વર્ષ 3 વર્ષમાં પરમિશન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી। ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા, ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે, રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે, આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે। જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે। ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ, આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે, પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું। આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું। ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ, આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, આદિવાસી બહુલ વિસ્તાર હોય, 73 એની જમીનો હોય, તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય, સિલિકાઓ ઉઠાવી જાય, એમની સામે કાર્યવાહી કરો। અગર કાર્યવાહી નહીં થશે દિન 7 પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું। ચેતરભાઈ, આજ પ્રમાણે તમે અગાઉ પણ રસ્તા રોકો આંદોલન કર્યું તો ખરાબ બિસ્માર માર્ગના કારણે, છતાં પણ બિસ્માર માર્ગમાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું। હવે આ રીતે તમે આ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, આનું પણ નિરાકરણ નહીં આવે તો આગળ શું લડત છે? સરકારી તંત્ર જાણે અમલદાર શાહી ચાલે છે એવું લાગી રહ્યું છે, પણ કોઈ પણ અધિકારી હોય, તલાટીથી લઈને કલેક્ટર સુધીના, પીએસઆઈથી લઈને એસપી સુધીના કે અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, જનતાના ટેક્સનો પગાર અમને મળે છે, એ કોઈએ ભૂલવું નહીં જોઈએ।
અમે બધા જનતાના નોકર છે. આજે અમલદારશાહી આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો સિલિકા પ્લાન્ટવાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ, કલેક્ટરશ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે, ભાજપના કમલમ સુધી પહોંચે છે. એટલા માટે જ કાર્યવાહી નથી થતી. પણ જો દિન 7માં કાર્યવાહી નહીં થશે, હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે. એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે, બંધ થશે, કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું. પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ. અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે, એમને કેમ કામ મળતું નથી, અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી, એના વિરોધનું આ આંદોલન છે. આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે. એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટી તંત્રની રહેશે. આવનારા દિન 7 સુધી અમે રાહ જોશું. અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે. જો ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.